અમદાવાદના મકરબા રોડ પર 14 દિવસ પહેલા પડેલા ભૂવાનું હજી સુધી સમારકામ નથી કરાયું। 5 અને 6 મેના બનેલા નવા રોડ પર બે મોટા ભૂવા પડ્યા હતા। 14 દિવસ બાદ હજી પણ ભૂવા પૂરવામાં નથી આવ્યા। મકરબામાં નવા બ્રિજ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે। તેના પર નાનો ભૂવો પડ્યો હતો। 5મી મે રિક્ષા ચાલકનું ધ્યાન ન રહ્યું અને ખાડા પરથી પસાર થતા અચાનક રસ્તો બેસી ગયો અને ધડાકા સાથે રિક્ષા ભૂવામાં પડી ગઈ। આ ઘટનાના બીજા દિવસે આ ભૂવાની નજીકમાં બીજો ભૂવો પડ્યો। ડ્રેનેજ લાઇન 30 વર્ષથી વધુ જૂની હોવાથી આ ભૂવા પડી રહ્યા છે। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં પડેલા ભૂવાઓની જે કામગીરી છે તે પણ યોગ્ય રીતે નથી થતી। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના મકરબા વિસ્તારમાં કે જ્યાં 14 દિવસ પહેલા બે ભૂવા પડ્યા હતા, પરંતુ આ ભૂવા પૂરવાનું જે કામગીરી છે તે હજુ સુધી કરવામાં આવી નથી। નવા બનેલા રોડ ઉપર જ આ બે ભૂવા જે આજુબાજુમાં પડ્યા છે તેના કારણે જે રાહદારીઓ છે તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। 5 અને 6 જૂને આ મકરબાના આ નવા રોડ ઉપર આ બે ભૂવા પડ્યા હતા અને ત્યારબાદ પ્રશાસન દ્વારા બેરિકેટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની કામગીરી છે તે ધીમી ગતિએ ચાલતી હોય, એટલે કે ગોકળ ગાયની ગતિએ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યા હતા અને તેના ઉપર નાનો પહેલા ભૂવો પડ્યો હતો। 5મી મે આ ભૂવા ઉપર જે રિક્ષા ચાલકનું ધ્યાન નહોતું અને નાનો એવો ખાડો હતો અને એ ખાડામાં અચાનક જ તે ગરકાવ થઈ ગયો અને તેને લઈને જ ખાસ કરીને આ આખો જે ભૂવો છે તે અહીંયા આગળ પડ્યો છે। જો કે રાહદારીઓ પણ હેરાન પરેશાન છે। આપણી સાથે અહીંયા આગળ રાહદારી છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, કેટલી મુશ્કેલી પડે છે, કારણ કે આજુબાજુમાં બે ભૂવા છે પણ કામગીરી હજુ પણ થઈ નથી। ત્યાં અમદાવાદ સિટીની અંદર બધા ખાડા ખડિયા બધી જગ્યાએ હોય છે અને કોઈ પણ પ્રશાસન કામમાં ધ્યાન આપતું નથી। આજે આ ભૂવા 15 દિવસથી પડ્યા છે પણ હજુ પ્રશાસનની આંખ ખુલતી નથી। એક રિક્ષા ડ્રાઈવર અહીંયા પડી ગયો હતો, એમ છતાં આ લોકો હજુ જાગૃત થયા નથી। હજુ કોઈ પડવાની રાહ જોતા હોય તો ખબર નહીં, પણ હજુ પણ આ લોકોનું કામગીરીમાં ધ્યાન છે નહીં। તો હજુ અહીંયા આગળ કામગીરી થઈ નથી, તેના કારણે અહીંયા જે ટ્રાફિકની જે વિકટ પરિસ્થિતિ છે તે ઊભી થતી હોય છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।